સંતાનના જીવનના ઘડતરની અંદર માત્ર એક માતા જ નહીં, પરંતુ એ બાપનું પણ એટલું જ મહત્વનું છે. પરંતુ સોરી ટુ સે, આજની માં ફેશનમાં વ્યસ્ત છે, આજના પિતા વ્યસનમાં વ્યસ્ત છે, અને આજનું બિચારું ઓરડું એવું બાળક પછી લેશનમાં વ્યસ્ત હોય, એમાં કંઈ નવાઈ નહીં. પણ તું એક દરેક પિતાને મારે કહેવું છે કે જ્યારે તમે સોસાયટીના તમારા કેમ્પસના નાકા ઉપર બેસીને પાનની પિચકારીઓ, જે સફેદ કલરની સરસ મજાની રંગે જે દિવાલો હોય એને તમે કલર ફેરવી નાખો છો, કુદરતે એક કલરનું સર્જન નથી કર્યું એવો કલર તમે બનાવો છો, ઓનલાઈન જે ગેમ રમો છો, એના કરતાં વિશેષ તમારી જરૂરિયાત એ બધાને નહીં, પણ તમારી જરૂરિયાત તમારા પરિવારને છે. કદાચ 1 કલાક વહેલા આવીએ તો એમાં પરિવારને મજા છે. ઘણા પાછા એમ કહેતા, એક બેન તમારા ઘરે આવો તો ખબર પડે કે 1 કલાક વહેલું નહીં, 2 કલાક મોડું જવાય. હસતા નહીં હો, હસતો ખબર પડી જાય મને કે કોની ઘરે કોનું હાલે છે. પણ એ દરેક પુરુષને પણ મારે કહેવું છે કે વ્યસનની વાત થઈ હતી અહીંયાથી. કેટલાને માવો ખાવાની આદત છે? હું તમારી પોતાની જ છે ને, કદાચ તમારે આજે છોડવાનું મન થાય ને છોડી શકો તો વાંધો નહીં, કારણ કે એમાં કોઈ મારો જાતનો સ્વાર્થ નથી, કે કોઈ મને ફાયદો નથી. ફાયદો છે તે તમને છે ને તમારા પરિવારને છે. ગામ આદર્શ ત્યારે બને કે ગામ પહેલાં વ્યસન મુક્ત બને. કેટલા એવા બેઠા છે અહીંયા કે જેને છે, મને બધી અહીંયાથી દેખાય છે. આજુબાજુમાં તમે દાંત કાઢો, તમે ખાલી ત્યાં સુધી હસો ને તોય મને ખબર પડે કે તમારા કેવા કેસરી, પીળા, દુધિયા, ગુલાબી કેવા કલરના દાંત છે. પણ મારે એ પૂછવું છે કે નશો શેનો હોય? નશો કોઈ સારું કામ કરવું છે નશો એનો હોય, નશો આપણી ઉજળી કુળની પરંપરા હોય એનો હોય, નશો સરસ મજાના એક પણ જાતના રોગ મુક્ત આપણે શહેરની અંદર કે ગામની અંદર જન્મ લીધો છે નશો એનો હોય, નશો આ દેશ માટે ખપી ગયેલા વીરોનો કે વીરાંગનાઓનો હોય, નશો એથી વિશેષ કે રાત દિવસ 24 કલાક આપણા માટે રક્ષા કરતા સૈનિકોનો હોય, અને નશો કૃષ્ણ જેવો મિત્ર હોય ને એનો હોય. આ દુર્યોધન જેવો મિત્ર એમ કે લે 2 કટકા લે અને આપણે લઈ અને આ જીવન આખાયનું વ્યસન આપણા જીવનની અંદર, શરીરની અંદર ઘર કરી જાય, તો એવા નશા ન હોય. પીવો હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલને પીવાય, પીવા હોય ને તો હમીરજી ગોહિલને પીવાય, પીવા હોય ને તો ભગતસિંહ સુખદેવને રાજગુરુને પીવાય. પીવા જેવું ઘણુંય છે. લાલ પીળું પાણી, ગાંજો, માવો, તમાકુ, અને એમાંય સુરતની તો વાત જવા દો. આ ડ્રગ્સનું એટલા બધા પ્રમાણમાં પકડે ત્યારે એમ થાય કે શું મળે. આ 2 મિનિટની મજા હાટુથી તમે તમારા જીવનને કેટલી હદ સુધીના શિખર ઉપર લઈ જાઓ છો ને એ કદાચ એ સમયે ખબર નથી હોતી. કારણ કે જ્યારે વ્યસન જીવનની અંદર હોય ને ત્યારે હું તમને અત્યારે ખરાબ લાગતી હશે. અત્યાર સુધી બહુ સારા અંકિતાબેન 40 મિનિટ સુધી લાગતા હતા. આ 45મી મિનિટે ખરાબ કાં લાગે? કારણ કે આપણે એ છોડવું નથી, અને મારી છોડવા માટેની કરે છે. પણ મારે તમને એ કહેવું છે કે જો 1000 કરોડની એડવર્ટાઇઝ કરાવીને એ શાહરૂખ ખાનને કે અજય દેવગણને અને હા અક્ષય કુમાર, એ 3 વ્યક્તિ આપ્યા હોય ત્યારે એ 3 વ્યક્તિ જુબા કેસરી, જો એની અંદર ખરેખર કેસર હોય ને તો એની તો આપણે ખીર બનાવવી પડે. નાખજો જે વિમલ ખીરમાં, દૂધમાં, હું તમને કહું એમાં કેટલું કેસર છે. પણ જો એ 2 મિનિટની મજાની અંદર તમને મજા આવતી હોય, એ જે 2 રૂપિયાની કે 5 રૂપિયાની પડીકીની અંદર, તો ચોક્કસપણે કહી શકું કે પરિવારના પ્રેમની અંદર તમને મજા ન આવે. આ તામસી મગજ એટલા બધા થઈ જાય કે ઘરે આવીએ, આખું ઘરનું આપણું બૈરું હોય, આપણી બહેન હોય, આપણી માતા હોય, રાહ જોતી હોય, અને આપણો એટલો બધો તામસી મગજ હોય કે એનો કાંઈ વાક ન હોય ને તેમ છતાંય દુનિયાના ટેન્શનને લીધે ખોટું કારણકાજ વગરનું એ પીસાઈ જતું હોય. એ માણસ એનો એક પણ જાતનો વાક ન હોય તેમ છતાં એ પીસાય, કારણ કે એનું કારણ એ હોય કે આપણા જીવનની અંદર વ્યસન ઘર કરી ગયું છે. મારે તમને રાજકોટના એક કિશોરભાઈની વાત કરવી છે. 1995-98, એટલે કે આજથી 28-29 વર્ષ પહેલાંની આ વાત છે. કિશોરભાઈ 30 વર્ષની ઉંમર, અને એક દિવસમાં એ 1000 કિલો ચાંદીનો વેપાર કરે એવો ગજાનો માણસ. આખા રાજકોટની અંદર પહેલી મર્સિડીઝ આવી હોય ને તો એમના ઘરે આવી હતી. એ વ્યક્તિને ખાલી માત્ર માવો ખાવાની ટેવ હતી. સત્સંગી જીવ, ઘણાય સાધુ સંતો એમના ઘરે આવે, પધરામણી કરે એટલે એ વ્યક્તિ એવું કે જીવ છૂટી જશે પણ માવા નહીં છૂટે. બન્યું એવું કે આરામથી 6-8 મહિના એની શરૂઆત થઈ હશે, અને 6-8 મહિના પછી એને લોહીની ઉલટી થાય છે.
રાજકોટની અંદર ટીલાળા સાહેબ છે, એમને ત્યાં ચેક કરાયું ત્યારે ખબર પડી કે કદાચ આમાં ગંભીરતા છે. આજથી 28-30 વર્ષ પહેલાંની વાત કરું છું. અને એના માટે એને મુંબઈ જસલોક હોસ્પિટલની અંદર મોકલવામાં આવ્યા. ડૉક્ટરે રિપોર્ટ આપ્યા કે તમને છેલ્લા સ્ટેજનું કેન્સર છે. અને ત્યારે એ રિપોર્ટને જોઈને એ કિશોરભાઈ એવું કીધું કે લ્યો 5 લાખ રૂપિયા રોકડા આપું તમને હું. તમારે જેટલી પણ ટ્રીટમેન્ટ કરવાની હોય, જેટલા પણ લોકોને બોલાવવાના હોય, એ દરેક લોકોને, દરેક ડૉક્ટરોને બોલાવો, પણ મારો જીવ છે એ તમે ઉગારી લ્યો મને. ત્યારે ડૉક્ટરે એવું કીધું હતું કે તમારે ઘટે ને તો મારી પાસે લઈ જાજો, પણ તમારા માટે જીવન ના આવે છેલ્લો 1 મહિનો છે. અને પરિવારને પણ કીધું થાય એટલી સેવા કરજો, બાકી 1 મહિનાથી વિશેષ કદાચ 2 દિવસ કાઢે, પણ હવે વધારે આ વ્યક્તિ જીવી શકે એવી કોઈ સંભાવના નથી. એ વ્યક્તિ ખરેખર મુંબઈથી હોસ્પિટલમાંથી રજા લઈને પરત ફરે છે. રાજકોટની અંદર એની થોડી ઘણી ટ્રીટમેન્ટ ને દવાની એ થાય છે, અને 26મા દિવસે એ વ્યક્તિ પોતાનો પ્રાણ છોડી દે છે. ઘરની અંદર પપ્પાની ગેરહાજરી હતી એટલે માતા, એકને એક ધર્મપત્ની અને 3 દીકરીઓના 5 સ્ત્રીના જ્યારે કલ્પાંત એટલા બધા ભયંકર હતા કે અવાજ સાંભળીએ ને તો આજે એમ થાય કે નહીં, આના કરતાં વિશેષ કે એણે માવો છોડ્યો હોત ને તો આ 5 વ્યક્તિને ઘરની ચારે બાજુની દિવાલ રહી ઉપરનું પુરુષ નામનું જે મોભારું હતું ને ઘરની અંદરથી ઉડી ગયું. એક વખત આંખો બંધ કરીને વિચાર કરજો કે મારા માટે મારું વ્યસન વાલું છે કે મારો પરિવાર વાલો છે. 5-7 વર્ષની દીકરી, નાની નાની ઢીંગલી, આપણા ઘરને આંગણે આપણને પપ્પા આવી ગયા, પપ્પા આવી ગયા, ભાઈ તું આવી ગયો કહીને આપણને બોલાવતી હોય ને તો સાહેબ એ પ્રેમ મીઠો છે. એ પ્રેમની અંદર તાકાત છે કે તમને ઉગારી શકે. પણ આ વ્યસનની અંદર એક જ વસ્તુ છે કે તમારા જીવનની અંદર તમને શરીરને તો ધનોત-પનોત કરે જ, પણ તમારી સાથે સાથે તમારો જે પરિવાર છે ને એને પણ અધોગતિ તરફ લઈ જાય છે. સાહેબ શક્ય હોય ને તો આજે 4થું સ્નેહ મિલન છે ને, આજથી વિચાર કરજો કે તમે 20માં આવા ખાતા હોય ને તો 15 આવો, 15 ખાતા હોય ને તો 10 આવો, 10માંથી 8, 7. હું એવું માનું છું કે આજે 4થું છે. આવનારું 5મું સ્નેહ મિલન આવે ને ત્યાં સુધીમાં 1, 2 ને 5 વ્યક્તિ તો મને મારા ગામના એવા મળે કે દિલ ઠોકીને એમ કે હું આજથી વ્યસન મૂકું છું મારું. કોરાટ પરિવારની અંદર મારું એક સ્નેહ મિલન હતું, મને યાદ છે. મેં જ્યારે વ્યસનની આવી રીતની વાત કરીને ત્યારે એક બેન ઉપર આવ્યા મને કે બેન જ્યારે મારા લગ્ન થયા ને કે ત્યારે મારા ઘરવાળા છે ને એ કાંઈ ખાતાય નહોતા ને કાંઈ પીતાય નહોતા. પછી અચાનક એની સંગત બદલી અને એણે બધુંય ખાવાનું, બધુંય પીવાનું, જે ન ખાવાનું ન પીવાનું એ બધું હોમવાની શરૂઆત કરી. એટલે ઘરે મને મારે. બેન મારે 3 નાની નાની છોકરીઓ હતી અને આખા ગામે મારા પરિવારે મને એવું કીધું કે તું આને મૂકીને વહી જા. પણ હું હાલતી એ થઈ, પણ મને અંદરથી વિચાર આવ્યો કે આને હું નહીં સુધારું તો કોણ સુધારશે? મારી 3 છોકરીઓનું ભવિષ્ય હું? એટલે ફરીથી એ પોટલું હતું એક બાજુ મૂક્યું અને ફરીથી રાત દિવસ મેં એને સારા વિચાર આપ્યા. અને આ 3 છોકરીઓની સામું રોજ જોવાનું કીધું. 3 છોકરીઓ રોજ એના બાપની સામું 1 કલાક બેહે, કાંઈ બોલવાનું નહીં, કાંઈ ચાલવાનું નહીં. એનાથી બેન એના જીવનની અંદર સુધારો આવ્યો. એ હાવ રાખના હતા અને અત્યારે એ માણસે બધુંય મૂકી દીધું અને જે સમયે ગામ એને બોલાવતું નહોતું આજે ગામ ભગત તરીકે ઓળખે છે. અને 30 વર્ષ સુધી મેં એની યારે લમણાજી કરીને 30 વર્ષ પછી વ્યસન મૂકાણું. આ સ્ત્રીમાં તાકાત છે. એક વખત ટિફિન ન બનાવો, તમે એની હારે ખાવાનું બંધ કરી દો. આ તો તમને એમ કે ને કે ભાઈ આ ખાવા દે ને તારે હું જોઈશ તારી એનિવર્સરી ઉપર. આ તો કે મને 2 તોલાનો ચેન લઈ દેજો ને, હાર લઈ દેજો ને. માંગવો હોય ને તો સમય માંગો, અને માંગવો હોય ને તો એના જીવનનું કદાચ ન આવી ગયેલું અને ન કહેવાય એવું વ્યસન હોય તો એ માંગો. આ માંગવા જેવું છે. પણ આપ સૌને ફરીથી હું પોતાનો ગણું છું, તમને આ પરિવારને, આ ગામને, એટલા માટે વિનંતી કરું છું 2 હાથ જોડીને કે કદાચ થોડુંક જીવનની અંદર વ્યસન આવી ગયું હોય ને તો એને આજથી છોડવાની કોશિશ કરજો. અને આજ સુવો ને તો અંકિતાબેનના છેલ્લા 10 મિનિટ બોલેલા શબ્દો છે ને એક વખત હૈયે ને હોઠે લાવજો કે હું જે કહેતી હતી ને એમાં મારો એક પણ જાતનો સ્વાર્થ નહોતો કે પ્રમુખ સાહેબનો કે નિલેશભાઈ કોટડિયા કે જેમના માધ્યમથી મારે અહીંયા આવવાનું થયું એનો એક પણ જાતનો સ્વાર્થ નહોતો. આ છૂટી જાય તો એમાં ફાયદો કોને છે? અંકિતાબેન મુલાણીને ફાયદો હોય ને તો 2 ધડક નહીં છોડતા, કારણ કે આપણે આપણા ફાયદાની વાત હોય ને એ પહેલાં કરીએ. ધંધો હોય ને તો એમાં આપણે આપણો ફાયદો પહેલાં જોઈએ. જો આની અંદર તમને તમારો ફાયદો દેખાતો હોય, મા બાપનો રાજીપો દેખાતો હોય ને તો મારી 2 હાથ જોડીને નતમસ્તક વિનંતી છે કે આ કર્યા જેવું છે. એવું છે કે એક વ્યક્તિને આખું ગામ ગાંડો કહેતો હોય, કારણ કે એ વ્યક્તિ હોય ને કંઈક સારું કામ કરવા માટે નીકળો હોય. અને સ્વામી વિવેકાનંદે એવું કહેતા જ્યારે તમે કોઈ વાતની શરૂઆત કરો ને ત્યારે તમને ગામ ગાંડું કે તમારી ઉપર હસે અને છેલ્લે તમને સ્વીકારે, કારણ કે તમે સફળ થયા હોય એટલા માટે. દશરથ માંઝી બિહારના ગહલોર તાલુકાની અંદર એક ગામની અંદર રહે
અને ત્યાં આદિવાસી અને પછાત વિસ્તાર, અને ત્યાં પોતાના પત્ની એટલે ફાલ્ગુની દેવીની સાથે પોતે મજૂરી કરવાનું કામ કરે. એક વખત બન્યું એવું કે કોઈ પથ્થર વાગ્યો અને એના લીધે એના પત્નીને ખૂબ લોહી નીકળ્યું, ખૂબ પીડા થઈ. એટલા માટે એને ખંભે ઉપાડી અને એના પત્નીને દવાખાને માટે લઈ ગયો. પણ એ ગામની અંદર લાઇટ, વીજળી, પાણી, એક પણ જાતની સુવિધા, પ્રાથમિક સુવિધા નહીં. એ ગામની અંદર હોસ્પિટલ પણ નહોતી. એટલે એ વ્યક્તિએ પોતાની પત્નીને ખંભે નાખીને બાજુનું વજીરગંજ, અહીંયાથી તમારે અહીંયા જવું હોય ને તો તમે ઇઝીલી જતા રહ્યો, કારણ કે રસ્તો સીધો છે. પણ એ વજીરગંજ જવું હોય તો ફરી 60 થી 70 કિલોમીટર ફરવું પડે અને પછી જાય. પોતાની પત્નીને ખંભે નાખીને માંડ 15 કિલોમીટર ચાલ્યો ને એટલે એના પત્નીએ દેહ છોડી દીધો. એટલે એ સમયે દશરથ માંઝીએ નક્કી કર્યું કે આ પ્રાથમિક સગવડતા નહોતી અને આ રસ્તો આટલો બધો લાંબો હતો કે જેના લીધે મારી પત્નીને હું બચાવી ન શક્યો. આજથી હું નિર્ણય કરું છું 1959ની અંદર કે આજથી હું નિર્ણય કરું છું કે આવડો મોટો પથ્થર છે ને, આવડો મોટો પહાડ છે, એને હું તોડી નાખીશ અને એમાંથી રસ્તો બનાવીશ અને આખા ગામના લોકોની અંદર ક્યારેય પણ કોઈ વ્યક્તિની જરૂરિયાત ઊભી થશે ને તો એને મારી જેમ 60-70 કિલોમીટર ફરવા નહીં જવું પડે. એ વ્યક્તિએ નક્કી કર્યું કે મારે આ પહાડ છે ને એને તોડીને રસ્તો બનાવવો છે. ગામ આખું કીધું કે એલા ગાંડવ થામા, આપણે 70 કિલોમીટર ફરવા જવું પડતું હશે ને પોહાય, પણ આની અંદર કાંઈ રસ્તા ન બને. આ આવડો મોટો પહાડ છે, 1959 એટલે એક પણ જાતની સુવિધા નહોતી. વ્યક્તિએ નક્કી કર્યું કે નહીં, મારી પત્ની મેં ખોઈ, પણ ગામના લોકોને કોઈ પણ વ્યક્તિને પોતાનો સ્વજન ખોવું પડે એવો દિવસ ન આવવા દઉં. પોતાનું ઘર વેચી નાખ્યું. એક નાનકડી એવી બકરી હતી, એને વેચી નાખી. એમાંથી જે કંઈ પણ પૈસા આવ્યા એમાંથી એને સીણી લીધી, એમાંથી પાવડા લીધા, એમાંથી તગારા લીધા અને એ વ્યક્તિ પર્વતની તળેટીની અંદર રહેવા લાગ્યો. ક્યારેક પાણી મળે તોય ભલે, ક્યારેક ખાવાનું મળે તોય ભલે, અને પોતાના કામની શરૂઆત 1960ની અંદર એણે કરી દીધી. આખું ગામ એવું કે પત્નીના દેહાંત પછી આ દશરથ માંઝી છે ને એ ગાંડો થઈ ગયો છે. એટલા માટે એના પથ્થર તોડવાનો વિચાર આવે છે. એટલા માટે આવડો મોટો પહાડ છે ને એને તોડવાનો વિચાર આવે કે તમને હું એમ કહું કે આ પહાડ તોડવાનો છે એટલે આપણે માંડી વાળીએ કે ના, પહાડને ફરીને જવાય, પણ પહાડ તોડવાનો ધંધા ન કરાય. પણ એ વ્યક્તિ 1960ની અંદર એક પણ વ્યક્તિનું સાંભળ્યા વગર, કાનની અંદર લીધા વગર એ વ્યક્તિએ પથ્થરને પહાડ તોડવાની શરૂઆત કરી. 1, 2, 3, 4, 5, 10, 25, 20 અને 22 વર્ષ, એટલે 1960ની અંદર શરૂઆત કરી હતી ને 1882ની અંદર એણે આખરે 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો રસ્તો છે એણે બનાવ્યો. આ વાત સરકારે નોંધમાં લીધી કે આ એકલા વ્યક્તિએ 22 વર્ષની અંદર એકલો રસ્તો બનાવ્યો છે. તો એના માટે અમે નાનકડી એવી જમીન છે એને આપીએ કે જેની અંદર એની વૃદ્ધાવસ્થા છે એ સરસ રીતે વિતાવી શકે. ગામના લોકો માટે એ વ્યક્તિનું કેવું બલિદાન, મારે તમને એ વાત કરવી છે કે એને જ્યારે સરકાર તરફથી જમીન આપવામાં આવી ને ત્યારે એણે એવું કીધું હતું કે આ જમીનની અંદર સરકારી દવાખાનું બને એવો પ્રસ્તાવ મૂકું છું, કારણ કે હવે મારું તો જે થવું હશે એ થશે. મેં જે વ્યક્તિને ખોઈ એનું દુઃખ મને આજે 22 વર્ષ પછી અહીંયા છે. આ ગામના લોકોને પ્રાથમિક સગવડતા મળી રહે એ માટેની તમારે મહેનત કરવાની છે. અને ગવર્મેન્ટે નાનકડું એવું ગામ હતું એની અંદર સરકારી દવાખાનું છે એ આપ્યું. દશરથ માંઝી ઉપરથી ફિલ્મ પણ બની છે. આજે પણ ત્યારે તમારે સર્ચ કરી લેવાની છૂટ. દશરથ નગર તરીકે સ્થળ છે, ઓળખાય છે. અને શાહજહાને તાજમહેલ બનાવવો હતો અને હજારો લોકોના, લાખો લોકોના મજૂરના હાથ કાપી નાખ્યા હતા. એને પણ 22 વર્ષ લાગ્યા હતા. અને દશરથ માંઝીને એક રસ્તો બનાવવામાં પણ 22 વર્ષ લાગ્યા હતા. આ વાતથી મારે તમને એ કહેવું છે કે આપણા ગામનો કોઈ વ્યક્તિ એવું નક્કી કરે કે મારે આ કરવું છે તો એના કાનની અંદર આ નહીં થાય, તું ગાંડો થઈ ગયો છો, આ બધી વાત નહીં મૂકતા